ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠા વન્ય વિભાગ અને ડિયર ફાઉન્ડેશન દ્વારા આજે વરુ દિવસ નિમિત્તે આપે હાજરી આપી અને એ વિષય ઉપર માહિતી આપી. આપનો ફરીથી ખૂબ ખૂબ અને ખૂબ આભાર. અત્રે 5 જિલ્લાઓમાંથી માલધારીઓ આવેલા છે અને શ્રી એટા આનંદ પ્રકાશ બાપુની આનંદ આર્ટ્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમજ બનાસકાંઠાના તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ અહીંયા ફોરેસ્ટ ઓફિસરો જે આવ્યા છે એમના બધાનું ફરીથી સ્વાગત કરી અને કાર્યક્રમને આગળ ધપાવું છું. ત્યારે આપણા આ રણમાં અને ઘાસિયા પ્રદેશોમાં વરુનું ફરીથી પુનઃસ્થાપન કઈ રીતે કરી શકાય અને આજના વરુની ગેરહાજરીમાં આપણા વિસ્તારમાં વરુની ગેરહાજરી છે તો એના કારણે આપણાને કેટલા પ્રકારના શું નુકસાન થઈ રહ્યા છે એ બાબત ઉપર વિશેષ પ્રકાશ ફેંકવા માટે આપણા ખાસ મારા મિત્ર એવા માનનીય શ્રી કરમશીભાઈ દેસાઈ, પશુધન નિરીક્ષક એવા માનનીય શ્રી કરમશીભાઈ દેસાઈને હું વિનંતી કરીશ કે અરે ઓ માલધારી તું રક્ષા કરજે મારી, એ વિષય ઉપર અત્રે માનનીય શ્રી કરમશીભાઈને આપણે જોરદાર તાલીઓના ગગડાટથી આવકારીશ. મંચસ્થ માનનીય ડીએફઓ સાહેબ, શકરબાગ બનાસકાંઠા, ખુડખર અભયારણ્ય પાટણ, વોરા સાહેબ, ઇન્દ્રજીત ગોરપડેજી, રણકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા માલધારીઓ, વિદ્યાર્થી મિત્રો, આવતીકાલની પેઢી અને અમારો વન વિભાગનો સ્ટાફ, અધિકારીશ્રીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ. ગોરપડે સાહેબે હમણાં આપણને ઘણી બધી માહિતી આપી વરુ વિશે. એના પછી આદરણીય ઝાલા સાહેબે આપણને શકરબાગમાં એનું બ્રીડિંગ કઈ રીતે થાય છે, એની જાળવણી કઈ રીતે થાય છે એના વિશે માહિતી આપી. આખા ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ વરુ અલગ અલગ પ્રદેશોમાં જોવા મળે છે. આપણો જે રણકાંઠો છે માવસરીથી ચાલુ થઈ અને નીચે રાપર સુધી 156 ગામડાઓ જે છે રણકાંઠાના, જેને આપણે રણની કાંધી કહીએ છીએ, એ વિસ્તાર વરુનું છેલ્લું આશ્રય સ્થાન સમૂહ છે આપણા વિસ્તારની અંદર. અને ભારતમાં જેટલા પણ વરુ અત્યારે સર્વાઈવ કરે છે, ડેક્કન હોય, પુણે હોય, ભાલના હોય કે કચ્છના હોય, એમાં સૌથી ટફ પરિસ્થિતિમાં જો કોઈ વરુઓ સર્વાઈવ કરતા હોય તો એ છે રણના વરુઓ, કે જે LRK અને GRKમાં સર્વાઈવ કરે છે. બહુ જ ટફ કન્ડિશન હોય, 50 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન ઊંચું જાય, શિયાળામાં એકદમ નીચું તાપમાન જાય અને શિયાળાની અંદર ઠંડી પણ એટલી જ હોય. એવી પરિસ્થિતિમાં જે વરુઓ સર્વાઈવ કરે છે, જ્યાં પાણીની કમી છે, ખોરાકની કમી છે, એવા વિસ્તારમાં કામ કરે છે. અને ગુજરાતની જે આપણી સરહદનું એક અલૌકિક જે રણ છે, અહીંયા ટકવું કે જીવંત રહેવું એ જ અઘરો પડાવ છે, પણ એમાં એક અભિન્ન શિકારી વસે છે જેને આપણે ભારતીય વરુ કહીએ છીએ. બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગરમાં અલગ અલગ નામોથી નાર, બનાસકાંઠામાં આપણા ગામડાઓમાં નાવર, અલગ અલગ નામોથી આપણે એને સંબોધીએ છીએ. નેક્સ્ટ, બિહેવિયર અને વર્તણૂક વિશે ઘણી બધી વાત કરી. મારે વાત કરવાની છે રણકાંઠા. આપણે જ્યાં બનાસકાંઠામાં નડાબેટમાં જ્યાં બેઠા છીએ એ વિસ્તાર, એના આસપાસનો વિસ્તાર, અહીંયા વરુની ઉપયોગિતા શું છે, એની ગેરહાજરીમાં શું તકલીફો થઈ છે, એની હાજરીથી શું ફરક પડ્યો છે, એની ઉપર આપણે વાત કરવાની છે. અને વરુની એક એવી ભાષા વિશે વાત કરવાની છે કે જે ઉજાગર નથી થઈ, વણ ઉજાગર થયેલી આ રણના રાજકુમારની એક ભાષા વિશે આપણે વાત કરવાની છે. નેક્સ્ટ, સૌથી પહેલાં છે ને અમારો રણકાંઠો જે છે બનાસકાંઠાથી લઈને સુરેન્દ્રનગર સુધીનો, એની એક ફૂડ ચેન છે, આપણે જેને નિર્વસન તંત્ર કહીએ સાદી ભાષામાં. કુદરતમાં એક નિયમ છે, એક જીવની ઉપર બીજો જીવ નભે. દરેક વિસ્તારની અલગ અલગ એક ફૂડ ચેન હોય છે. ગીરની અલગ છે, જેસોરની અલગ છે, અલગ અલગ જંગલોની અલગ છે. આપણો જે રણકાંઠો છે, નડાબેટ કે એના આસપાસના જે વિસ્તારો છે, રણની વચ્ચે આવેલા જે બેટો છે, એ બેટની જે આ ફૂડ ચેન છે કે કોની ઉપર કઈ રીતે નભે છે, એ આખી અહીંયા તમે ફોટોના માધ્યમથી સમજી શકશો કે કોણ કોની ઉપર નભે છે. નીચે પ્રકાશ સંશ્લેષણ સૂરજથી શરૂ થાય, ઘાસ ઉગે, એની ઉપર નાના નાના હેર, રોડન્ટ, સસલાને બધા છે, એની ઉપર કાળિયાર, ચિંકારા, ભૂંડ, નીલગાય. એની બાજુમાં લેઝર કાર્નિવોરસ એટલે કે નાના શિકારીઓ છે, જેમ કે ઝરખ છે, શિયાળ છે, જંગલ કેટ છે, ફોક્સ છે, આ બધા નાના શિકારી. અને સૌથી ઉપર છે એપેક્સ પ્રેડેટર એટલે કે ટોચનું શિકારી પ્રાણી. ગીરમાં જેમ આપણે કહીએ કે સિંહ છે એ જંગલનો રાજા છે, આપણે રણનો રાજા કહીએ કે રણનો રાજકુમાર કહીએ, એ વરુ છે. એક બહુ ફેમસ આના માટેની લાઈન છે માર્ક ડેવીને લખેલી કે લાયન માઇટ બી ધ કિંગ ઓફ જંગલ બટ વુલ્ફ નેવર પરફોર્મ ઇન સર્કસ, કે સિંહ જંગલનો રાજા હોઈ શકે પણ વરુને તમે સર્કસમાં ના નચાવી શકો. તો આખી જે ફૂડ ચેન છે રણકાંઠાની,
એ એકબીજા ઉપર નિર્ભર છે. એકની ગેરહાજરીમાં બીજાને અસર પડે છે. તો જ્યારે વુલ્ફ લૂપ થાય છે ત્યારે આખી ચેન તૂટે છે નીચેથી. નેક્સ્ટ. રણકાંઠામાં છેલ્લા 25-30 વર્ષથી જે વરુઓના પાકમાં નુકસાન થઈ રહ્યા છે, વરુઓમાં જે ઘટાડો આપણે જોવા મળ્યો છે આપણા વિસ્તારની અંદર, રણકાંઠો છે ને એની આજુબાજુનો સરહદી વિસ્તાર ભૂતકાળમાં કુદરતી ઘાસિયા મેદાનો હતા અને અહીંના ખેડૂતોએ પરંપરાગત રીતે મગ, મઠ, તલ આ બધા પાકો આપણે અપનાવેલા હતા. અહીંયા માલધારીઓ બેઠા છે, ગામડાના ખેડૂતો બેઠા હશે, એમને ખબર હશે કે આપણા વિસ્તારમાં જૂના પાકો કયા થતા હતા. મગ છે, મઠ છે, તલ છે, આ બધા આપણા જૂના પાકો હતા. બાજરી, મુખ્ય ઓળખ બનાસકાંઠાની બાજરી, આ એવો પાકો હતા કે જેને ઓછું પાણી આપવું પડતું, આપણે જરૂર પણ પાણીની ઓછી પડતી, ખાતર બિયારણ ઓછા નાખવા પડતા અને જમીનની કુદરતી ઉપજાઉ શક્તિ પણ જળવાઈ રહેતી. નેક્સ્ટ. હવે વરુની ગેરહાજરી જ્યારથી 20-25 વર્ષથી થઈ, એના જે કારણો છે કે એના વિસ્તારો ઘટી ગયા, એના કોરિડોર તૂટી ગયા, આપણે બધી જગ્યાએ ખેતી ચાલુ કરી નાખી, ઔદ્યોગિક વિકાસો થયા, ક્યાંક ક્યાંક રોગચાળો થયા, ઘણા બધા કારણો છે. હવે એની ગેરહાજરીમાં એવું પરિસ્થિતિ આપણા વરુણના ગેરહાજરીમાં રણકાંઠામાં જોવા મળી છે કે એની સંખ્યા ઘટી જતાં જંગલમાં નીલગાય અને ભૂંડનો વધારો થયો છે. એના કારણે ખેડૂતોએ ભારે નુકસાન સહન કરવાની સ્થિતિ આવીને પડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખા ગુજરાતમાં સૌથી વધુ નીલગાયોની સંખ્યા બનાસકાંઠામાં નોંધ થઈ છે. 40,000 જેટલી નીલગાયો છે. એક સમયે રણથી આગળ વધો એટલે તમે ભાભરથી આગળ જાઓ, ઓગળથળીનો જંગલનો વિસ્તાર છે, એ પ્રદેશ ઘોડા પ્રદેશ છે કે આપણો ડીસા સુધી જતો હતો, આગળ જેસોર, દાંતીવાડા અને બાલારામ. તો ઘણા બધા જંગલી વિસ્તારો વરુઓ માટે સ્ક્રબલેન્ડ અને ઘાસલેન્ડ હતા. એની ગેરહાજરી થઈ. અત્યારે આખા ગુજરાતમાં સૌથી વધુ નીલગાયની સંખ્યા બનાસકાંઠામાં જોવા મળે છે. નેક્સ્ટ. વરુની ગેરહાજરી થઈ ગઈ એટલે ખેડૂતોને અહીંયા જે લોકો પાક વાવતા હતા, બાજરી, મગ, મઠ, તલ, એ બધા, એના ઉપર નીલગાય અને ભૂંડના એક પ્રકારનો ઉપદ્રવ શરૂ થઈ ગયો. પરિણામ એ આવ્યું કે ખેડૂતોએ અલગ અલગ તરકીબો અપનાવવાની ફરજ પડી, જેમ કે ફેન્સિંગ લગાવી, ઇલેક્ટ્રિક ઝટકા લગાવ્યા, પછી રાતે અવાજ કરવાની એવી બધી ફરજ પડી. નેક્સ્ટ. આ બધું તો થયું, પણ છતાંય ખેડૂતો કંટાળ્યા કે ફેન્સિંગ કરે તો ભૂંડ ના આવે, રોજડા ટપી જાય, તો ખેડૂતોને નુકસાન પાયામાલ ચાલુ જ હતું. એ લોકો ધીમે ધીમે પાકમાં જ પરિવર્તન કરી નાખ્યું. રણકાંઠાની જે આપણી સ્થાનિક આઈડેન્ટિટી હતી, જે આપણી ઓળખ હતી, આપણા જે પાકો હતા, મગ, મઠ, બાજરી, કઠોળ વર્ગ, એ બધું પૂરું થઈ ગયું. એમણે એવા પાકો વાવવાનું શરૂ કર્યું અહીંયા કે જેને રોજ અને ભૂંડ નીલગાય નુકસાન ઓછું પહોંચાડે, જેમ કે એરંડા અને રાયડું. હવે આ એવા પાકો છે કે જેને પાણીની વધારે જરૂર પડવા માંડી, સતત ખનન થવા માંડ્યું જમીનનું, એટલે એની ફળદ્રુપતા પણ ઘટી અને જે મગ, મઠ, તલ ઘરે વાવતા હતા આપણે, એની જગ્યાએ અત્યારે ક્યાંક મોલમાંથી, દુકાનમાંથી, બજારમાંથી લઈને આવવાનું અનાજ કે ઘઉં જઈને, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પર્યાવરણની જે અસરો છે ને વડીલો, એ લાંબા ગાળે, આજે કંઈક થયું તો આપણને આજે ન જોવા મળે, 20, 25, 50 વર્ષે આપણને ખબર પડે કે કેટલા સમય પહેલાં ક્યાં ભૂલ થઈ હતી. નેક્સ્ટ. અનાજ ખરીદી જે છે, ખેડૂતો મેં હમણાં વાત કરીને કે ઘરે જે ઉગતું હતું પોતાના ઘરે, એકદમ નેચરલ ફાર્મિંગથી, કુદરતી રીતે, બિન જંતુનાશક વગરનું, એની જગ્યાએ હવે બજારમાંથી ખરીદી કરવાની, જેમાં જંતુનાશક દવાઓ હોય, ભેળસેળ હોય અને એ પાછું વધારાનો ખર્ચ કરીને ઘરે લઈ આવવાનું. નેક્સ્ટ. ખેતી જે છે એ ખર્ચાળ થવા માંડી. માનવ સંસાધનોની જરૂર પડી એ લોકોને રક્ષા માટે, લોખંડના જાળીદાર વાડ ને મજૂર રાખવા, ઈંધણ ખર્ચ. મેં જે વાત કરી, આપણા વિસ્તારમાં તમને ખબર હશે સાહિયા ઘાવ થતા. પહેલાં ચોમાસું આવે, વરસાદ પડે એટલે બાજરી કે રાયડું, આપણે જીરું કે જે મગ, મઠ છે એ કરી નાખતા. પ્રોટેક્શનની કે આવી બધી જરૂર ન પડતી. સીમાડા ખુલ્લા પડ્યા હોતા. અહીંથી એક ધારા અહીંથી જોઈએ તો આમ 100, 200, 500 હેક્ટરથી ખુલ્લું દેખાતું. એની જગ્યાએ ફેન્સિંગોની વાડ ને એ બધું ચાલુ થઈ ગયું આપણા વિસ્તારમાં. નેક્સ્ટ. માનવ જીવનનું જે આરોગ્ય અસર છે, પર્યાવરણની અસરો છે ને, એ પ્રત્યક્ષ રૂપે નહીં પણ અપ્રત્યક્ષ રૂપે તમને ધીમે 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 દરેક વસ્તુ ઉપર પડે. એવું નથી કે વરુ લુપ્ત થઈ ગયા તો એના કારણે ખાલી શિયાળ કે ઝરખને ખોરાક નથી મળતો, ગીધ લુપ્ત થઈ ગયા. આપણા ઉપર સમય જતાં એટલી જ અસરો પડે છે ધીમે ધીમે. આપણે જે તંદુરસ્ત ખોરાક ઘરનો ખાતા હતા, એની જગ્યાએ જંતુનાશક દવાઓવાળા ખોરાક કે ધાન પાકો એ બજારમાંથી ખરીદવાની ફરજ પડે છે કે જે રોગોને નિમંત્રણ આપે છે. નેક્સ્ટ. સામાજિક અને જીવનશૈલીમાં બદલાવ. કાંઠા વિસ્તાર આમ તો સૂકો, પાણી વગરનો વિસ્તાર, વરસાદની બહુ અનિયમિતતા હોય, પશુપાલન અને વરસાદી ખેતી ઉપર આધારિત આ વિસ્તારમાં જ્યારે નીલગાય અને ભૂંડ
જંગલી ભૂંડનો આતંક વધી ગયો, ખેડૂતોને ખર્ચ વધારે થવા માંડ્યો, આવક ઓછી મળવા માંડી, એનો બદલાવ જીવનશૈલીમાં પણ આવ્યો એ લોકોની સ્થાનિકની, કે ધીમે ધીમે જે યુવાનો છે એમણે અહીંથી ગામડાઓ છોડીને અલગ અલગ શહેરોમાં વસવાનું શરૂ કર્યું, પશુપાલન છોડ્યો કે પોતાની પરંપરાગત ખેતી છોડી, અને જમીનની જે ફળદ્રુપતા છે એ એકદમ જ ઘટી ગઈ, અને ખાદ્ય સુરક્ષા જે છે એના ઉપર ખરાબ રીતે અસર પડી આ વિસ્તારની અંદર. નેક્સ્ટ. આના સિવાય વરુની ગેરહાજરીમાં કુદરતી તંત્રમાં જે આ મેં ખેડૂતોની પશુપાલનની વાત કરી, આના સિવાય વરુ જે છે, માની લો કે નાના બચ્ચા હોય ત્યારે સસલા, રોડન્ટ્સ, સાપ એવા બધાનો પણ જનરલ ખોરાક પણ એ લોકો લેતા હોય છે. એમની ગેરહાજરીમાં છછુંદર, ઉંદર એ બધા વધવાના કારણે અલગ અલગ રોગો, લેપ્ટોસ્પાયરોસિસથી લઈને અલગ અલગ રોગો જે છે એ પણ થવા માંડ્યા. ઉંદર વધી ગયા ખેતરોની અંદર, આ તે જીવાતો વધી, આપણે કીટનાશક દવાઓ શરૂ કરી, સાપનું પ્રમાણ ધીમે ધીમે, એ રોડન્ટ્સ ફૂલવા માંડ્યા, કારણ કે એને જે કંટ્રોલ કરતા હતા વરુની સાથે લેઝર કાર્નિવરસ કે જે શિયાળ છે, લોકડી છે, એ લોકો ખાતા હતા, પણ એને પૂરતા ખોરાકની ગેરહાજરીમાં એ લુપ્ત થયા. તો સસલા, ઉંદર એ બધી પ્રજાતિઓ પણ વધી, ઉંદરને એ બધું વધ્યું, એને ખાવા માટે સાપની પ્રજાતિ. એનો એક દેખીતો જ દાખલો મારો નડાબેટનો આ બેટ, કોઈને માન્યામાં નહીં આવે, અમારા બેટ ઉપર હજારોની સંખ્યામાં સોસ્કેલ વાઇપર ખડચિત્રો છે, અહીંયા હજારોની સંખ્યામાં. ચોમાસામાં પગ મૂકતા વિચાર કરવો પડે, કારણ કે અમારા જંગલમાં સસલા, ઉંદર ભરપૂર માત્રામાં છે અહીંયા. એને કંટ્રોલ કરવાવાળા શિયાળ, લોકડી, વરુ એની ગેરહાજરી હતી. તો એવા પણ આરોગ્ય ઉપરની સાથે સાથે આવા ફેરફારો પણ જોવા મળે છે, અને એ જ્યારે આ બધા વધે છે સસલા, ઉંદર, ત્યારે બીજા રોગચાળાઓ પણ નિર્માણ પામે છે. નેક્સ્ટ. રણના બેટો, રણના જે બેટો છે, આપણું જે રણ છે, આપણે જે બેઠા છીએ GRK ગ્રેટર કચ્છ, કચ્છનું મોટું રણ, આમાં નડાબેટની જેવા નાના મોટા 28 જેટલા આઇલેન્ડ છે, બેટો છે. અહીંની જે વનસ્પતિ કે વન્યજીવો છે એની માટે કોઈ જંગલ નથી, વચ્ચે વચ્ચે જે બેટ આવેલા છે એમના માટે કુદરતી શેલ્ટર જેવું છે કે એ લોકો ત્યાં જ વધારે પડતા રોકાતા હોય છે. બેટની અંદર એવું થયું કે વરુની ગેરહાજરીમાં નીલગાય અને ભૂંડ, અહીંયા પણ આતંક મચાયો. અહીંયા જે ગ્રાસલેન્ડ હતા, ઘાસિયા મેદાનો હતા, એ એકદમ બંજર થઈ ગયા, અને એના કારણે અમારી અહીંની સ્થાનિક પ્રજાતિઓ, કાળિયાર, કેરેકલ, ઘોરખોદિયું, આવી જે સ્થાનિક પ્રજાતિઓ નડાબેટમાં જે 20-25 વર્ષ પહેલાં જોવા મળતી હતી કાંઠા વિસ્તારમાં, એ પણ લુપ્ત થઈ ગઈ. તો પર્યાવરણની અસરો છે ને ધીમે ધીમે આવે છે. એપેક્સ પ્રેડેટર જે છે, ટોચનું શિકારી પ્રાણી, એ ગીરમાં સિંહ હોય કે આપણું જેસોરમાં સ્લોથબિયર કે લેપર્ડ હોય, એ એપેક્સ પ્રેડેટરની ગેરહાજરીમાં એના માઠા પરિણામો તમને દરેક જગ્યાએ આવા જોવા મળે. નેક્સ્ટ. આ એક ડેટા છે કે અંગ્રેજો દ્વારા સર 18મી સદીથી લઈ અને 20મી સદીમાં અંદાજિત 100 વર્ષમાં એ લોકોએ 1 થી 2 લાખ ભારતીય વરુનો નરસંહાર કરેલો છે. એના ઓથેન્ટિક ડેટા છે, એમના એક બાયોલોજિસ્ટ છે, એમણે પણ નોંધ કરેલી છે, 2-3 બુકોના રેફરન્સ પર છે મારી પાસે, કે લોકોએ 18મી સદીથી 20મી સદીમાં અંદાજિત 1 લાખથી વધુ વરુઓનો નરસંહાર કર્યો. નેક્સ્ટ. અને નરસંહાર, અંગ્રેજો બહુ બુદ્ધિશાળી જીવ હતા, એ દરેક ફિલ્ડમાં નાનું મોટું ડિસ્પ્યુટ છોડતા ગયા. માની લો કે આપણી બોર્ડરની લાઈન જુઓ તો સિરક્રીક છે, એવા ડિસ્પ્યુટો છોડતા ગયા કે ભારત છે એમાં રચ્યું પચ્યું રહે એમ. તમને ખબર હશે કે આઝાદી પછી એમણે બહુ લાંબુ વિચારેલું કે આ એમણે ટાર્ગેટ કરેલા સર એવા વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, કે જ્યાં ઘઉં અને બાજરી મેક્સિમમ પ્રોડક્શન થાય છે, એ વિસ્તારોમાં આ ક્લાઇમેટ કન્ડિશનમાં વરુ સિવાય સિંહ કે દીપડા કે કોઈ અન્ય પ્રાણી સર્વાઈવલના ચાન્સીસ ઓછા છે રણ વિસ્તારમાં. વરુ પ્રાકૃતિક રીતે ખેતરનું નિયંત્રણ કરતા હતા, એ લોકોએ પૈસા આપી અને શિકાર કરાવી, અને એ બહુ લાંબુ વિચાર્યું ભવિષ્યમાં આઝાદી પછી ભારત જે છે અનાજ માટે અમારી ઉપર નિર્ભર રહે. અને આપણે 65 સુધી લાલ બહાદુર શાસ્ત્રીએ નારો આપ્યો, આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे, ત્યાં સુધી સતત આપણે આયાત કરવી પડતી અનાજની, એવી સ્થિતિમાં આપણે મુકાઈ ગયા હતા. તો એ બહુ લાંબા ગાળાનું વિચારતા એ લોકો, ત્યારે 200 વર્ષ સુધી રાજ કરી ગયા. નેક્સ્ટ. બેક પાછળ આવો, હજી બેક. આખી વરુના રણકાંઠા ઉપર મેં ખેડૂતો, પશુપાલકોને વાસ્તવિક સ્થિતિ વર્ણી કે વરુની ગેરહાજરીમાં શું શું ફેરફારો થયા છે. હવે એક અહીંયા સાહેબ એક એવો સમાજ અમારે ત્યાં વસે છે, વરુનો વાલી સમાજ, માલધારીઓ. આખા ભારતમાં એવું કહેવામાં આવ્યું છે કે વરુઓનું નિકંદન નીકળી ગયું તો એમાં સિંહ ફાળો માલધારીઓનો છે, આવું આખા ભારતમાં કહેવામાં આવ્યું છે. અહીંયા સાહેબ અમારે અલગ પરિસ્થિતિ એ રીતે છે, મારા માવસરીથી લઈને નીચે બોરુ સુધી રણકાંઠાના જે માલધારીઓ છે
એમની ઘણી બધી ધાર્મિક માન્યતાઓ વરુ માટે છે. તે એમને એમનો ભાઈ માને છે અને એમના શાસ્ત્રો મુજબ એમનો ભાઈ એમની ભાગ લેવા માટે આવી જાય છે. અને એમાં એક માન્યતા છે કે કૃષ્ણ ભગવાને આનું નિર્માણ કરેલું, જેનો હરિવંશના મહાભારતના 18મા અધ્યાયમાં આનો ઉલ્લેખ પણ છે આ વસ્તુનો. રબારી સમાજમાં તમને જાણીને નવાઈ લાગશે કે એમની જે 133 શાખો છે, અટકો, એમાં એક નાવોર અટક છે કે જે નાર સાથે સંકળાયેલી છે અહીંયા બનાસકાંઠા પાટણમાં. એ એમના ભવ્ય ભૂતકાળને, એમના વારસાને દેખાડે છે, એમની સંવર્ધનની નીતિઓનો બતાવે છે. અને ઘણીવાર વરુ દ્વારા એમના ઘેટા બકરાનું શિકાર થાય કે મારણ થાય એવા કેસોમાં વન વિભાગ વળતર તો આપે જ છે, પણ માલધારીઓની એટલી દયાશીલતા છે કે એમણે વળતર માટે ઘણા બધી વાર મોટાભાગના કેસોમાં એમણે વન વિભાગ પાસે આવી કોઈ માગણી કરી નથી. આવી દરિયાદિલ નીતિશ એમના તન અને કપડાં ઉજળા હોઈ શકે પણ દિલ વિશાળ અને બહુ મોટા છે. બનાસકાંઠાની જ વાત કરું તો અમારે માવસરીથી સુઈગામના પટ્ટામાં અંદાજિત 36 જેટલા વરુઓ વસે છે. ગુજરાતનું સૌથી બીજા નંબરની વધારે વરુની વસ્તી આપણા વિસ્તારમાં છે, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં. વેળાવદર પહેલા નંબરે, બીજા નંબરે બનાસકાંઠા છે આ વરુની સંખ્યાની અંદર. એનું કારણ એ છે કે માલધારીઓ એમણે કોઈ દિવસ વરુને રંજાડ્યા નથી. એમના માલઢોરને મારણ કર્યું હોય તો એ લોકો અહીંથી જવા દીધા છે. આ વાસ્તવિકતા છે. અહીંયા માલધારીઓ બેઠા હશે, એમને ખબર હશે કે તમે શું માન્યતાઓ રાખો છો એની સાથે, તમે કેટલી વાર એને જતું કર્યું છે. નેક્સ્ટ બેક. અને હવે ઝાલા સાહેબે જેમ વાત કરી આપણને કે શક્કરબાગ ઝૂમાં જે આટલા બધા વરુ બાળ જન્મ્યા, કારણ કે ગુજરાતનું ટોટલ વરુઓનું પોપ્યુલેશન, મતલબ કે કુલ વસ્તી હવે જંગલમાં છે ને 222 જેટલી અંદાજિત આંકડો આવ્યો છે જે હમણાં ગણતરી થઈ. એમાં શક્કરબાગ એકલાએ 150 જેટલા વરુઓ, ત્યાં બાળ વરુઓ જન્મથી એમના બ્રીડિંગ સેન્ટરમાં એમના સ્ટાફની અને જે વર્ષોથી મેનેજમેન્ટ ચાલે છે એના કારણે, એના ફળ સ્વરૂપે આપણને અહીંયા આપણે શરૂઆતમાં 4 વરુ લઈ આવ્યા હતા. અને અંગ્રેજો જે 75 વર્ષ પહેલાં જખમ આપીને ગયા હતા, એ જખમને આઝાદીના 75 વર્ષ બાદ આપણે નડાબેટમાંથી ફરીથી એક હાવોને ભરવાનો અહીંયા પ્રયાસ કર્યો. 4 વરુ આપણે અહીંયા શરૂઆતમાં લઈ આવ્યા હતા શક્કરબાગથી, જેમાં 5 બચ્ચા બીજા અહીંયા નડાબેટમાં જન્મ્યા, જેના 2 ટોળા બનાવી. એક ટોળું 4 વરુનું નડાબેટ અને બીજું ટોળું પીપરાળા સાંતલપુર. કુલ 2 ટોળાઓને આપણે જંગલમાં રિલીઝ કર્યા. એકાદ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. નડાબેટની જ વાત કરું તો સર, એમણે જે ઘણીવાર લોકો કહેતા કે આ શિકાર નીલગાયને ભૂંડનો જ કરશે, એવી શું સાબિતી તમારી? અમારી પાસે બધા ડેટા છે એના. એણે જે અહીં છોડ્યા એમાંથી 90% શિકાર નીલગાયોનો કર્યો છે. અહીંયા જે વરુ છોડે એણે 90% શિકાર નીલગાયોનો કર્યો છે, 10% ભૂંડનો કર્યો છે અને 5% સસલા અને એનો બધો કર્યો છે. 1 વર્ષ જેટલું થયું, હજી સુધી ક્યાંય માનવ સંઘર્ષનો એક પણ બનાવ અમારા વિસ્તારમાં બન્યો નથી વરુ છોડ્યા પછી. ઘણીવાર જનાવર મૂકતા હોય એટલે પબ્લિકને પ્રશ્નો થાય કે ભાઈ આવું થશે, આવું થશે. 1 વર્ષ જેટલું સમય થવાયો નડાબેટમાં, હજી સુધી એવો કોઈ પણ સંઘર્ષનો બનાવ બન્યો નથી. નેક્સ્ટ. આટલી જ વાત કરી હતી મારા રણકાંઠા ઉપર અને વરુઓ ઉપર કે કઈ રીતે જી સર. એમનો જે સાહેબે કીધી હું કામ મારી, એમનો મુખ્ય ખોરાક છે બચ્ચાઓનું. નીલગાયના જે બચ્ચા હોય એને જે લોકો ટાર્ગેટ કરતા હોય છે કે નાનપણથી જ વસ્તીનો વધારો ન થાય એમ. જંગલી ભૂંડના નાના બચ્ચાઓ હોય એને જે લોકો ટાર્ગેટ કરતા હોય. નીલગાયના બચ્ચા છે ને એમાં સ્મેલ બહુ ઓછી હોય. ઘણીવાર ગીરમાં તમે જો નીલગાય વધે છે કે એની સ્મેલિંગ સેન્સ છે ને બચ્ચાઓની, એ બહુ ઓછી હોય કે એવા સમયે એ બચી જતા હોય છે સ્મેલથી. વરુની સ્મેલિંગ સેન્સ આપણા કરતાં 40 ગણી, આપણે સૂંઘી શકીએ ને એના કરતાં 40 ગણી વધારે છે. તો એ સ્મેલિંગ સેન્સથી, પોતાની સૂંઘવાની શક્તિથી એ બચ્ચાઓને ગોતી અને ઇવન જે પગલેથી ચાલ્યા છે એ લોકો, નીલગાય કે ભૂંડ, એ પગલાઓના પગલે પણ ચાલી અને દૂર સુધી સિંહ કે બિલાડી કે છે ને છાપામાર એટેક કરે જનરલી, કે ટાર્ગેટ કે શિકાર એની સામે આવે એટલે છાપો મારે સિંહ દીપડા. વરુ છે ને લોકો ચેઝ કરે. આપણે સ્કૂલમાં રિલે મેરેથોન રમતા હોઈએ છીએ 1 by 1. એક વરુ અહીંથી દોડાવે 2 કિલોમીટર રણમાં, આગળ ત્યાં બીજું ઓલરેડી હોલ્ડ હોય. તો સ્ટ્રોંગ પ્લાનિંગથી આ લોકો કામ કરતા હોય. હાઈલી સ્ટેમિનાઇઝ છે કે પોતાના શિકારને 10-15 કિલોમીટર સુધી થકવીને પણ એ મારવાની ક્ષમતા ધરાવે છે. આખી રણકાંઠાની વાત હતી. આપ સૌ અહીંયા આવ્યા છો. આજે આનો સંકલ્પ કરીએ કે આપણા રણનો રાજકુમાર આવી રીતે જ રણમાં ફરતો રહે, આપણે બધા એનું જતન કરીએ અને ફરીથી આવા નવા પ્રોગ્રામો ઉજવતા રહીએ અને વધુ જાગૃતિ ફેલાવીએ. જય હિન્દ, જય ભારત.